નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રેવન્યુ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એની અંદર પ્રિલિમ્સ પરીક્ષા અને મેઇન્સ પરીક્ષા એમ બે તબક્કાની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવનાર છે એનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે તમારે જે આ પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવનાર છે એના માટે કયા કયા ટોપિકના વાંચવા જોઈએ અને કયા કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સના જે છે એ પ્રશ્નો પૂછાશે તલાટીની પ્રિલિમિનરી પરીક્ષાની અંદર, એની જે છે એ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ વિગતવાર અભ્યાસક્રમ વિશે વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો પ્રમાણે જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ તલાટી વર્ગ 3ની પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત. તો 2389 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ 3ની જે છે એ 23/5/2025 રોજ જે છે એ જાહેરાત આપવામાં આવેલી છે, જેના માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એવું લખ્યું છે, પછી 301/2025 જાહેરાત ક્રમાંક આપેલો છે તલાટીનો અને પ્રિલિમિનરી પરીક્ષાનો અભ્યાસક્રમ. તેની અંદર તમારે જે ગુજરાતી વિષય છે એના 20 માર્ક્સના જે છે એ પ્રશ્નો પૂછ્યા છે અને એની અંદર રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાસ વિગ્રહ કરીને તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડેની શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે છોડો, સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. તો જે આ 20 માર્ક્સના પ્રશ્નો પૂછ્યા છે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર ગુજરાતી ભાષાના, એ આ 10 ટોપિકમાંથી પૂછાશે. હવે આપણે આગળ વાત કરીએ ઇંગ્લિશની અંદર. તો ઇંગ્લિશની અંદર જે 20 માર્ક્સના પ્રશ્નો કુલ પૂછાશે એની અંદર ટેન્સીસ, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ્ટ, પછી ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનર્સ, યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રીપોઝિશન્સ એન્ડ કન્જક્શન્સ, વર્બ્સ એન્ડ એડવર્બ્સ, નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ, યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ, પછી synonyms and antonyms, one word substitutions, affixes, word that cause confusions like homophones. આ રીતે જે અલગ અલગ તમારા જે કન્ફ્યુઝન કરતા શબ્દો હોય એ પૂછવામાં આવશે. તો જે અંગ્રેજીનું 20 માર્ક્સનું પૂછવાનું છે તલાટીની અંદર, એની અંદર તમારે જે છે એ આ 13 ટોપિકમાંથી જ કોઈ પણ એક ટોપિકમાંથી આ 20 માર્ક્સના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. એટલે કે 20 માર્ક્સ જે છે એ એના માટે તમારે આ 13 ટોપિક છે એની તૈયારી કરવાની છે. હવે આપણે આગળ વાત કરીએ જે તમારો ત્રીજો વિષય છે રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર. એની અંદર કુલ તમારા 30 માર્ક્સના પ્રશ્નો પૂછાશે અને એની અંદર રાજ્ય વ્યવસ્થા / જાહેર વહીવટની અંદર ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ, પછી બીજો સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનસભા મંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષ અધિકારો, સમાવેત તંત્રને લગતી બાબતો, પછી ભારતમાં ન્યાયપાલિકા, એની અંદર માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનિત યાચિકા, બંધારણીય રીટ. પછી ચોથા નંબરનો ટોપિક એની અંદર છે બંધારણીય સંસ્થાઓ, સત્તા, કાર્યો અને જવાબદારી, પછી વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ, પછી સ્થાનિક સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો, જાહેર માહિતી અધિકારી નિયમ એટલે કે RTI એક્ટ 2005, મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, સુશાસન, શાસનમાં પારદર્શિતા અને જવાબદેહિતા અને સંવેદનશીલતા. તો તમારે જે આ 9 ટોપિક જે છે એ રાજ્ય વ્યવસ્થા / જાહેર વહીવટ છે એના માટે તૈયાર કરવાના છે. આગળ અહીંયા લખ્યું છે પછી બીજો વિષય છે તમારો અર્થશાસ્ત્ર. એની અંદર ભારતીય અર્થતંત્ર તમારે તૈયાર કરવાનું છે. પછી કૃષિ ક્ષેત્ર, ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ તમારે તૈયાર કરવાની છે. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું અને ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. તમારે જે છે એ આ 5 મેઇન ટોપિક છે એ કરવાના છે. પછી તમારો ચોથો વિષય છે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. એના જે છે એ કુલ 30 માર્ક્સ છે. એની અંદર ઇતિહાસની અંદર સિંધુ ખીણની સભ્યતા તમારે તૈયાર કરવાની છે. પછી વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, પછી ગુજરાતના રાજવંશો. એની અંદર મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. પછી 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ. એને જે છે એ ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ ગુજરાતના વિશેષ સંદર્ભની અંદર તમારે કરવાનું છે. પછી 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, પછી ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો, 11 મહાવ્રતો, રચનાત્મક કાર્યક્રમ, હિંદ સ્વરાજ,
સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા અને મહાગુજરાત આંદોલન. તો આ જે છે એ ટોપિક તમારે ઇતિહાસ માટે કરવાના છે. ભૂગોળ માટે અહીંયા આપવામાં છે એ પ્રમાણે સામાન્ય ભૂગોળ તમારે કરવાનો છે. પછી ભૌતિક ભૂગોળ કરવાનું છે. એની અંદર તમારે જે છે એ તમામ ટોપિક જે છે એ અહીંયા આપવામાં આવેલા છે. પછી ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ તમારે તૈયાર કરવાનું છે. એના પછી આગળ જે છે એ તમારે આટલા ટોપિક જે છે એ ભૂગોળની અંદર કરવાના છે. અને ત્રીજું જે છે એ સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસોની અંદર તમારે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ કરવાની છે. ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈની વિશે તમારે તૈયારી કરવાની છે. ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલય અને ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો વિશે તમારે જે છે એ સાંસ્કૃતિક વારસોની અંદર તૈયારી કરવાનો છે. તમારો જે છે એ 5મો વિષય છે એ છે પર્યાવરણ, વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એ જે છે એ તમારે 30 માર્ક્સ માટે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર પૂછાશે. તો પર્યાવરણની અંદર તમારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલ મહત્વના એવોર્ડ, વન્ય અને વન્યજીવન સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો, આપત્તિ વ્યવસ્થાપન, જળ, જમીન અને વાયુ પ્રદૂષણ અને અસરો અને તેને અટકાવવાના ઉપાયો. તમારે જે છે આટલું પર્યાવરણ માટે તૈયાર કરવાનું છે. અને વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની આપણે વાત કરીએ તો એના માટે તમારે જે છે એ રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો. એના પછી સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, અંતરિક્ષ/અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ, ભારતની ઉર્જા નીતિ, માહિતી અને સંચાર તકનીકો, એના લાભો, પડકારો, ઈ ગવર્નન્સ, ભારતની સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા. તો આટલું તમારે જે છે એ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિષય માટે તૈયાર કરવાનો જ છે. પછી આગળ અભ્યાસક્રમની અંદર અહીંયા આપેલું છે પ્રમાણે 6થો વિષય છે તમારો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વ સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સ તમારું જે છે એ 30 માર્ક્સનું રહેશે. અને એના માટે તમારે જનરલી છેલ્લા 6 થી 12 મહિનાનું કરંટ અફેર્સ જે છે એ તૈયાર કરવાનું હોય છે. પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એની અંદર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે એના કુલ 40 માર્ક્સ રહેશે. એની અંદર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, લોહીના સંબંધ વિષયક, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો જે છે એ આની અંદર પૂછવામાં આવી શકે છે. એના પછી સંખ્યા વ્યવસ્થા અને માનક્રમ, માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને પર્યાપ્તતા, સંભાવના, મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને ભારિત સરેરાશ, ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા, ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન અને ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર. પછી તમારે જે છે એ બીજા પ્રશ્નો પૂછાશે કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ, ભૂમિતિની સામાન્ય સમજ, સરળીકરણ અને બીજગણિત, અંકગણિત અને ગાણિતીય ગતિશીલતા, ગુણોત્તર અને પ્રમાણ. તમારે જે છે એ મધ્યમ 2 માટે અંગ્રેજી ભાષા રહેશે અને બાકીના તમામ માટે જે છે એ ગુજરાતી ભાષા રહેશે. તો આમ તમારે કુલ 200 માર્ક્સનું જે પ્રિલિમિનરી પરીક્ષા લેવાની છે એનો આ મુજબ વિગતવાર સિલેબસ અને કયા જે છે એ વિષયના કેટલા પ્રશ્નો પૂછાશે એ તમામ આપી દીધું છે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે ગણિત અને રીઝનિંગ જે છે એના 40 પ્રશ્નો રહેશે. કરંટ અફેર્સ જે છે એ તમારું 30 માર્ક્સનું થઈ ગયું. પછી તમારું જે પર્યાવરણ, વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ થઈ ગયું 30 માર્ક્સનું. આપણે આગળ વાત કરીએ તમારું જે છે એ મેઇન થઈ ગયું ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જે છે એ 30 માર્ક્સનું થઈ ગયું. એની અંદર ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ત્રણેયના થઈ અને તમારા જે છે એ 30 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. આગળ જે છે એ તમારો વિષય હતો રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર. રાજ્ય વ્યવસ્થા તમારું બંધારણ અને એ થઈ ગયું અને અર્થશાસ્ત્ર તમામ મળી અને 30 માર્ક્સના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. આગળ અહીંયા લખ્યું છે પ્રમાણે ઇંગ્લિશ વ્યાકરણ જે છે એ તમારું 20 માર્ક્સનું અને તમારું જે ગુજરાતી વ્યાકરણ છે એ 20 માર્ક્સનું રહેશે. તો આમ જે તલાટીની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે 200 માર્ક્સની, એની અંદર આ પ્રમાણેનું સિલેબસ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને પિન કોમેન્ટની અંદર પિન કરવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને આ આખી પીડીએફ જે છે એ મેળવી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટીના પ્રિલિમ પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમ છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.